ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો, નવા તાજા માજા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ હમણાં કહીને કે આ મહિનામાં બેક ટુ બેક વ્લોગ આવે હે, સારું હે આવે હે. નારિયા આપણા ભાઈ કેમ છો બધા? મજામાં. તડકામાં નીકળી ગયા હી, એટલે ટાઢા છાયા તડકામાં નીકળી ગયા હી. અમે સવારના નીકળી ગયા હી. અમારે બસ અહીંયા નાનકડું નજીક ગામ આવે ને તો ત્યાં અમે અમારે કામ ધંધો કરવા જઈએ. એટલે તમે સમજી જાઓ. બ્લેઝર પડ્યા છે પાછળ, અર્જુનભાઈની સગાઈમાં જઈએ છીએ. અર્જુનભાઈની સગાઈ છે પાછળ, બ્લેઝર પડ્યા. બતાવો બ્લેઝર, અમે સાચું કહી દેવાનું. અમે સસ્પેન્સ ખોટા ક્રિએટ ન કરો. આ બ્લેઝર પણ એમને અહીંયા ટિફિન પડ્યું એનું શું કેવું તમારું? કોણે કીધું ટિફિન છે? બતાવો. ટિફિન થોડી છે કઈ. તો એમને તો એનું શું કેવું? ટિફિન નથી હો, ખોટું બોલે. બીજા આ બધા શું છે, ચપ્પલ બૂટ ને આન તેને બધા આ વસ્તુ. આ ભાઈ મારી ગાય હગાઈ બગાઈ નથી, બધા મેસેજ ચાલુ કરશે. એ તમે સસ્પેન્સ ક્રિએટ ન કરો. બ્લોગ પૂરો થાય ત્યાં બધી ખબર જ પડી જાય. હવે તમે ખોટું સસ્પેન્સ બગાડી જોયે પછી લોકો. મને શરમ આવે આવું બોલોમાં, મને શરમ આવે. તો ભાઈ જાય શૂટ કરવા. કેવું થાય, હું શૂટ કરશે એ નથી ખબર, પણ કંઈક મામુના વિડીયો શૂટ કરશે. તો ભાઈ વિડીયોમાં ઠેઠ સુધી જોડાયા રહેજો ને વ્લોગ ઠેઠ સુધી જોજો. આ બે એક જ ન થઈ ગયું, વિડીયો ને વ્લોગ ને. વાંધો નહીં, તમે કરો. એ હરી કરે ઠીક, એના જેવું હરી કરે ઠીક. તમે જોઈ લેજો ને ભાઈ. ઈ તો કયો કે આ મહિનામાં ત્રીજો વિડીયો આવ્યો હોય, ઈ તો તમે જોવો યાર. કેટલી મહેનત હતી, તમે ઈ જોતા નથી. આવી ભૂલું ન જોતા. અત્યારે અમે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા વિનોદભાઈ? અત્યારે અમે વાંકાનેર આવી ગયા છીએ, મારા કઝિનની ઓફિસે. હા, અહીંયા પછી થોડી વાર હજી ઈ નથી આવ્યા ને અમે આવી ગયા. ઈ બતાવશું થોડુંક એની સાથે થોડુંક. એકચ્યુઅલી અમે આવ્યા છીએ એક ફેમિલી કામ માટે, પણ જોઈએ રસ્તામાં તો પ્રેન્ક થશે તો કરતા જશે. આ તો હું કે ભાઈ આવ્યા હી તો અહીંયા સુધી પહોંચી ગયા હી તો હું નવરો હું. તો ભાઈ વિનોદભાઈનું કહેવાનું એમ હે કે તો ભાઈ આપણે વિડીયો બનાવીએ. ક્યારનું વિચારી આ વસ્તુ હું હે, પ્રોજેક્ટર હે કે શું હે? શું હે આ? અરે વોલ્ટ નું છે બાપા. હવે તમે પણ શું હે? વોલ્ટ ઓલું સ્ટેબિલાઇઝર છે આનું. ઓય રે Volt યાર, stabilize મને એમ થયું પ્રોજેક્ટર હે. ના બાપા. હવે મને એમ થયું કે ભાઈ પ્રોજેક્ટર એટલે એ હું વોલ્ટ નું હે. આનું છે ને ઓલું ઝરક આવે ને, હા, ઓલું લાઈટ શું કહેવાય, ડીમ ફૂલ થતી હોય ને, સમજી ગયો. તો આ ઉડી નો જાય. એના વોલ્ટ એડેપ્ટર હે. એડેપ્ટર આ તો એડેપ્ટર જ કહેવાય ને. શું કહેવાય તો શું કહેવાય? સપ્લાય કરે પાવર. આ તો સ્ટેબિલાઇઝર કહેવાય. હા સોરી, સ્ટેબિલાઇઝર. હાલો ને. વોલ્ટ સ્ટેબિલાઇઝ કરે. હા, વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. છતાંય કદી બીજું કંઈ કહેવાતું હોય તો કોમેન્ટમાં લખેલો. કોમેન્ટમાં લખજો ભાઈ. કોમેન્ટ કરો શું છે. આ જોઈ લેજો. આ હું અમને નથી ખબર, પણ અમને મજા આવી આ જોવાની. વી ગાર્ડ. તો હવે ફાઇનલી જાય અમે શૂટ કરવા. હવે ક્યાં પાટે લઈ જોઈ તડકાના હે વિનોદભાઈ? ક્યાં પાટે જવું હે? જોઈએ અહીંયા તો હા પેલો ચોટીલા વાળો પાટો હારો છે. ઈ જ આવે અહીંયા આપણે મોરબી. મોરબી જાય તો ટોલ નાકું નડી જાય. અમે અહીંયા આની પેલા ઘણા પ્રેન્ક શૂટ કર્યા હે ને, તો એમાં થયું કેવું કે મોરબી પાટે જવાનું થાય ને તો પેસેન્જર ન મળે તો ખાલે ખોટી આવા જવાના 200 એ આપણે એક દીમાં કઈ 3 વાર ટેક્સ કપાયો ખબર? 600 આવા જવાના 200 વિડીયો એકે બન્યો નહીં, પણ 3 વાર હે ને ટોલ દીધો અમે. તો ભાઈ કલાક 1.5 કલાક રાખ્યા. જોઈ એવી મજા ન આવી. એક ભાઈ બેઠા હતા તો એમાં જોઈ એવી અમને મજા ન આવી, એટલે આખો ટોપિક જ ફેલ કર્યો. હવે પાછા આવી ગયા વિનોદભાઈના કઝિનને. હવે અહીંયા જમશી ને પછી પાછા બપોરે જમીન પાછું એક આંટો મારશી. વિનોદભાઈ કેવી ગરમી હે, ખતરનાક. હવે કયો એપિસોડ હું શૂટ કરી કઈ પૂછતા નહીં. આવી રીતે હવે હી ના ગરમ કોટ પહેરવાનો આવી ગરમીમાં, બરોબર ને. ક્યારનું અહક થાય છે મને. ખાધું એટલું ને પાણી એટલું પીધું. હવે થાય અહક. હવે પાછા નીકળી શૂટમાં. ખરા તડકાના બપોરના ફૂલ ઠંડી પડે. ફૂલ ઠંડી એટલી પડે ને વિનોદભાઈ કે મેં હાચોડું ને જાકીટ લઈ લીધું કે જાકીટ પહેરીને શૂટ કરવું. તો ભાઈ બપોરે જમી લીધું હતું ને જમીને અમે કન્ટિન્યુ શૂટમાં જ હતા. તો ભાઈ આજ વખતેની વાંકાનેર સિરીઝ એવી બધી ખાસ ન રહી. એનું કારણ કે
ઘણા વિડીયો માટે અમે ઘણું મહિલા પ્રોપર એવા કાંઈ વ્યક્તિ મહિલા નહીં અમને. ગરમી અહીંયા એટલી હતી ને કે થાકી ગયા, અવાજે બેસી ગયો, અત્યારે જીરી તેવડ નથી. છેલ્લું એક શૂટ પૂરું થયું પછી મેં અને વિનોદભાઈ નક્કી કર્યું કે અત્યારે હવે કંઈ શૂટ કરવું નથી. નકર પ્લાનિંગ એવા હતા કે 3 શૂટ કરવા છે પણ 3 શૂટે પૂરા થયા નથી. તો આગામી દિવસોમાં મામુ બનાવી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે કયા વિડીયો શૂટ થયા છે. ભાઈ બહુ ગરમી હતી ને હરખું નથી જમી હઈ ગયા. જમવામાં વાત કરીને નકરું પાણી જ પીધું, ઠંડુ પાણી પીધું ને પછી પેટ એમને ફૂલ થઈ ગયું. ભાઈ ફૂલ આવી જાય તો જાજા થાકી ગયા છીએ. હવે પરબારા ભાઈ હવે અહીંથી ગાડી નીકળશે ડાયરેક્ટ રાજકોટ ના ઘર ભેગું થઈ જવું. હરખું અહીંયા જી અંદરથી હરખું સાફ કરો. આ સાઈડ થોડું કઈ સાઈડ સેટ અહીંયા રેડી. આ થોડોક મિરર સાફ કરી નાખજો, દેખાવું જોઈએ હરખું. હાલો હાલો બે હાલો વાંધો નહીં. बहुत अच्छा काम करते हो विनोदભાઈ आप. 10 રૂપિયા સર મળી જાય. હાલો મને પેલા રાજકોટ લઈ જાઓ. આ છે ગુજરાતના ભવિષ્યના સુપરસ્ટાર. હા હે વિનોદભાઈ આપણે ઋતિક રોશન અરે ઋતિક હું ભાઈ કસમ થી બંટીડા લાગો. હે અરે યાર ઓય પિક્ચર આવશે એમાં કેવા દેખાય. પછી તો મને લેટર ના જવાબ દઈ દઈને થાકી જઈશ. હે એટલી ઇન્સ્ટા રિક્વેસ્ટ આવે મારે તો ભાઈ તમને કહું ને મારે તો 3-4 બાઉન્સર રાખવા પડશે. સાચી વાત છે. બે ને બાઉન્સર રાખવા જોઈએ હો હકીકતે. બાઉન્સર તો જોહે આપણે ભાઈ. બાઉન્સર તો જોશે. પછી હું બહાર નહીં નીકળી હગી આપણે ઘડીકમાં ઘરમાં આપણે પછી તો હું ઓલો ખબર છે ઓલો રાજકુંદરા કે મોઢું ઢાંકીને નીકળે. મારી પાસે અગાઉથી માસ્ક લઈ લીધું. સર એસી ચાલુ કરું સર. હા એસી કરો, મારે એસી વગર તો હાલતું નથી. હા સર તમે ને પછી આપણે હું હે ભાઈ બાઉન્સર જો હે અને મારે હે ને ડિલક્સ બાઇક હલાવવાનું મૂકી દેવાનું. પછી 4 વ્હીલ સિવાય પગ હેઠો નહીં મૂકવાનો. ઓય નહીં ભાઈ. પછી મર્સિડીઝ ની તો આપણે વાત કરી છે. તમે હમણાં વચ્ચે સમાચાર એવા હતા કે તમે ડ્રાઈવર ના ઇન્ટરવ્યુ કર્યા બધા. હા તો હું વિચારું કે ભાઈ એક મર્સિડીઝ લઉં. બરોબર. નીરવ ની વાત કરી હતી મેં. તમે ઊંઘની ગોળી આજે ખાધી હતી બપોરે? ના ના એટલે વાતો એવી કરો એટલે. નીરવ ને મેં વાત કરી તો ઈ કે 1500 રૂપિયામાં હે ને મર્સિડીઝ ઓલી ગાડી આવી. નાની ગાડી. હા એટલે નાની ગાડી. મેં કીધું મને લાગે છે તમે ઊંઘની ગોળી ખાધી હોય. હા ના ભાઈ જો આ બધી તો ભાઈ તમને કહું ને તો આ બધી તો હું બાકાજીકી હતી પણ પિક્ચર ની બાકાજીકી નથી હો. 28 ઓગસ્ટ એક પિક્ચર આવે છે રક્ષાબંધન ના દિવસે અને એ ફિલ્મ ની અંદર અમે લોકો સિદ્ધાર્થ રાંદેરિયા સર ની સાથે છીએ. હા ને બહુ કહીને મસ્ત પિક્ચર હે અને અમારો રોલે કહીને ઈ સરપ્રાઈઝ રાખશે. એમાં શું હોય છે શું નહીં એ તમારે જોવા જવું જોઈએ. ને ભાઈ તમે જે રીતે મામુના વિડીયોને પ્રેમ આપો તો એ જ રીતે એ પિક્ચરને પણ તમે પ્રેમ આપજો. ફેમિલી ને ફ્રેન્ડ સાથે તમે જોવા જાજો. કેવું લાગે એ અમને પાછું કહેજો. ટિકિટ લઈને જાજો ને કમેન્ટ એવી ન કરતા ને. મારા જેટલા મિત્રો આમાં ફ્રેન્ડ જેટલા વિડીયો જોવે તો મહેરબાની કરીને મને મેસેજ ન કરતા કે જોંગા ટિકિટ નું કરાવી દે. તમે ટિકિટ નો તમારી જાતે જ ખર્ચો કરજો. અમારી રીતે ટિકિટ લઈને જવાનું. હા અમારી જ રીતે ટિકિટ લઈને જવાનું હે. બરોબર બસ પૂરું. થાકી ગયો હું ઘણું બહુ બોલી ગયા. પિક્ચર માં તમારો રોલ છે એના કરતા તો વધારે બોલી ગયા. હા આપણું આટલી જ સરપ્રાઈઝ નથી. એના પછી તમને ઘણી બધી સરપ્રાઈઝ આવે છે પણ એ આગળ તમને કહેતા જાય. અત્યારે આ જે સરપ્રાઈઝ હતી એ તમને બધી રિવીલ કરી દીધી કે ભાઈ ટોમ એન્ડ જેરી નામનું એક પિક્ચર આવે છે. ગાંઠિયા ખાઈ ગાય ચાલો ને. તો ભાઈ ફાઇનલી રાજકોટમાં એન્ટર થઈ ગયા. ગળા બેસી ગયા હે. વિનોદભાઈ આજનો દિવસ કેવો રહ્યો? ખતરનાક થાકેલો. 200 કિલોમીટર ઉપર ગાડી આવેલી. એનાથી વધુ આવેલી હોય તો ના નહીં બોલાતું નથી કાંઈ નથી બોલાતું. હે તડકો ભાઈ ફૂલ. ગાડીનું એસી કામ નતું કરતું એટલે બપોરે ઠંડુ ખાધું પીધું હે પણ કદાચ આપણે એમાં શું હે કે પ્રેન્કમાં આપણે થોડુંક ઊંચા અવાજે રડ ઉપાડીને બોલ્યા એટલે બધી અસર એકારે ભેગી થઈ હે.
કે અવાજ બેહી ગયો એવું લાગે. હવે બેડી ચોકડી આવી ગઈ તો મને તો એવું લાગે કે ઘરે આમ ખાવાના કો નહીં રહે. હા, એ ભાઈ આમ 100%. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. હવે કાંઈ હું બતાવું તમને, ઘરે જઈ થાકેલા જાય એ કાંઈ જોવું, એ કાંઈ સારું લાગે તો નહીં ને. તો ભાઈ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. હુઈ જાઓ હાલો. હવે હું હુઈ જાઉં. તમે નહીં હુઈ જાઓ. હા, જો વાળા તમે હુઈ જાજો ને બસ જે શૂટ કર્યું છે આજના દિવસે એ આગામાં તમને આગલા દિવસોમાં જોવા મળી જશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.